હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓની આપણે વાત કરવાના છીએ. તેનો આજે લેક્ચર નંબર 2 છે. આ લેક્ચરમાં આપણે જે સ્વાધ્યાય 6.1 છે એની પહેલાંના જે 3 ઉદાહરણ છે, ત્રણેય ઉદાહરણની ગણતરી આજે આપણે આ લેક્ચરમાં કરીશું. એટલે કે આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 1, 2 અને 3ની ગણતરી કરીશું. તો ચાલો આપણે રકમ વાંચીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા ઉદાહરણ નંબર 1 તેની આપણે રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ. તો ઉદાહરણ નંબર 1માં આપણને શું કીધું છે કે આકૃતિ 6.9 એ તમારી બુકમાં પણ આપેલી છે અને અહીંયા મેં દોરવાનો પ્રયત્ન પણ કર્યો છે, જેમાં રેખા PQ અને રેખા RS એકબીજાને O બિંદુમાં છેદે છે. તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા રેખા PQ છે આવી રીતે અને રેખા RS છે જે એકબીજાને કયા બિંદુમાં છેદે છે તો કે O બિંદુમાં છેદે છે. જો ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5/7 હોય, એટલે કે 5/7 બંને ખૂણાનો જે ગુણોત્તર છે એ 5/7 હોય તો તમામ ખૂણાઓના માપ શોધો. તમને એક વસ્તુ તો યાદ હશે કે આ બંને રેખાઓ એકબીજાને છેદે છે તો સામસામેના ખૂણાઓ સમાન થશે. જેમ કે અહીંયા ખૂણો POS છે અને ખૂણો ROQ છે એ સમાન થશે. કેમ સમાન થશે? કેમ કે એ અભિકોણો છે. પછી અહીંયા POR અને ખૂણો SOQ એ પણ સમાન થશે કેમ કે સામસામેના ખૂણા સમાન થાય છે અભિકોણ જ્યારે બે રેખાઓ એકબીજાને છેદે છે ત્યારે. તો હવે ચાલો આપણે ખૂણાઓના માપ શોધીએ. તો પહેલાં તો અહીંયા આપણને શું આપેલું છે એ અહીંયા આપણે લખીશું કે રકમમાં આપણને આપેલું છે કે ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5/7 આપણને આપેલું છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં આપણને શું આપેલું છે ખૂણો, ચલો સરખી રીતે આપણે લખી દઈએ ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર આપણને 5/7 આપેલ છે. ઓકે, હવે આપણે અહીંયા ધારણા કરીશું. જેમ કે અહીંયા જે POR છે એને આપણે ધારણા કરીએ. જેમ અહીંયા આપણે શું આપેલું છે આ જેમ એટલે કે શું? જેમ કે અહીંયા ખૂણો POR ભાગ્યા ખૂણો ROQ બરાબર અહીંયા 5/7 આપેલું છે. એટલે કે આ બંને ખૂણાનો જે ગુણોત્તર છે એ અહીંયા આપણને 5/7 આપેલો છે. તો હવે આ જે ખૂણો POR છે એને આપણે ધારણા કરીએ અહીંયા કે 5x હતી કિંમત અને અહીંયા જે ખૂણો ROQ છે એને આપણે 7x એટલે કે 7x કહીએ. અહીંયા આપણે xx ઉડી ગયા છે પણ આપણે ધારણા કરીએ. હવે આપણે xની કિંમત શોધી લઈશું તો આપણને ખૂણો POR મળી જશે કે 5x એની કિંમત શું છે અને ખૂણો ROQ ની પણ આપણને કિંમત મળી જશે જો xની કિંમત આપણને અહીંયા મળી જશે. જો તો ચલો હવે આપણે અહીંયા ધારણા કરીએ અને આ જે આપણું રફ વર્ક હતું એને આપણે અહીંયા રિમૂવ કરી લઈએ. તો અહીંયા આપણે ધારણા કરીશું કે ધારો કે ખૂણો POR બરાબર 5x અને ખૂણો ROQ બરાબર અહીંયા આપણે 7x ધારણા કરીશું. 7x આપણે ધારણા અહીંયા કરી. ઓકે, હવે જો અહીંયા તમને એક વસ્તુ દેખાય છે. કઈ એક વસ્તુ? જેમ કે અહીંયા આપણે શું હતું આ જે છે કયું, જેમ કે આ PQ છે અને RS છે એ બંને શું છે રેખા છે. જેમ કે અહીંયા આપણે આ PQ રેખા છે એમાંથી અહીંયા આપણું આ OR કિરણ નીકળે છે તો એ આપણું શું બનશે? અહીંયા બે ખૂણાઓ રેખિક કોણની જોડ બનશે. કેવી રીતે? જેમ કે અહીંયા ખૂણો POR અને ખૂણો ROQ એ શું બનશે? બંને રેખિક કોણની જોડ બનશે. તો ચલો આપણે અહીંયા લખી શકીએ કે એ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. કેમ કે એ બંને ખૂણા ક્યાં આવેલા છે? તો એ બંને ખૂણા આ જે PQ રેખા છે એના પર આવેલા છે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ. તો અહીંયા આપણે લખીશું કે ખૂણો POR, અહીંયા આપણે સરખી રીતે અલગ પેનથી લખી દઈએ. ચલો કે ખૂણો POR પ્લસ ખૂણો ROQ બરાબર અહીંયા 180 અંશ થશે. કેમ 180 અંશ થશે? કેમ કે અહીંયા રૈખિક કોણના ખૂણા છે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડ ખાલી આપણે અહીંયા કૌંસમાં લખી દઈએ કે રૈખિક જોડ છે. તો અહીંયા જો
POR આપણે શું ધારણા કરી હતી કે 5x કરી હતી, તો અહીંયા PORની જગ્યાએ આપણે અહીંયા લખી દઈએ કે માટે અહીંયા 5x પ્લસ અહીંયા ROQની જગ્યાએ અહીંયા આપણે શું લખીશું, કેમ કે આપણે અહીંયા ધારણા કરી હતી કે 7x છે, તો અહીંયા આપણે 7x લખીશું બરાબર અહીંયા 180° આપણને આપેલું છે. તો હવે સિમ્પલી આપણને xની વેલ્યુ મળી જશે, તો જે ઉપરના બંને ખૂણા છે એની પણ આપણને કિંમત મળી જશે. તો અહીંયા જો 5x પ્લસ 7x કેટલા થશે, અહીંયા ટોટલ આપણે સરળ કહીશું તો અહીંયા 12x થશે બરાબર અહીંયા 180° આપણને આપેલું છે. હવે આપણે xને કરતા બનાવીએ, તો xને કરતા બનાવીશું તો શું થશે, અહીંયા 12 જે ગુણાકારમાં છે તો પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે, તો શું થશે અહીંયા 180° ભાગ્યા અહીંયા આપણા 12 થશે. હવે અહીંયા આપણે અવયવ પાડીએ. ચલો તો કે પહેલાં તો આપણે 180 છે એમાં આપણે 18ના અવયવ પાડીએ, તો 18ના અવયવ શું બનશે, અહીંયા જો પહેલાં તો 9 દુ 18 થાય, તો પહેલાં તો આપણે 3 × 3 9 કરીશું. પહેલાં તો જો 3 × 3 અહીંયા 9 થયા, પછી 9 દુ 18 અને 18 × 10 કરીશું, 10 એટલે કે 10ના અવયવ શું બનશે અહીંયા 2 × 5. તો સિમ્પલી અહીંયા આપણે 180ના અવયવ પાડી દીધા. હવે આપણે 12ના અવયવ લઈશું અહીંયા, તો 12 શું છે, 4 તારી 12 થાય, તો 4ના અવયવ પહેલાં તો શું આવશે અહીંયા 2 × 2 અને પછી 4 × 3. સિમ્પલી અહીંયા આપણે અવિભાજ્ય અવયવ પાડી દીધા. હવે જે પણ આપણું ઉડતું હોય એને આપણે ઉડાડી દઈએ અને પછી આપણે સિમ્પલી આપણો જવાબ લખી દઈએ જે પણ આપણને મળે એ. તો અહીંયા જો પહેલાં તો આ 2 ઉડી ગયા, પછી અહીંયા ફરીથી 2 ઉડી ગયા અને આ આપણા 3 ઉડી ગયા. તો સિમ્પલી આપણું શું વધ્યું, અહીંયા એક આપણા 3 વધ્યા અને એક આપણા 5 વધ્યા. તો 3 × 5 કેટલા થશે, 15 થશે. તો xની કિંમત આપણને શું મળી, અહીંયા x બરાબર આપણને અહીંયા કિંમત મળી 15° એની કિંમત મળી. તમે ભાગાકાર કરીને પણ ચેક કરી શકો છો કે 180 ભાગ્યા 12 કરશો તો તમને જવાબ અહીંયા 15 મળશે, પણ તમે સિમ્પલી આવી રીતે ડાયરેક્ટ પણ ગણતરી કરી શકો છો ભાગાકાર કર્યા વગર. તો એ તમારું સિમ્પલી થઈ જશે. હવે જે આ xની કિંમત છે એને આપણે જે આગળ ધારણા કરી હતી એમાં આપણે મૂકી દઈએ. તો અહીંયા જો આ જે 5x છે એમાં આપણે xની કિંમત મૂકીશું તો આપણને ખૂણો PORની કિંમત મળી જશે. આ 7x છે એમાં પણ આપણે xની કિંમત મૂકીશું તો આપણને ખૂણો ROQ મળી જશે. તો ચલો આપણે બંને શોધી લઈએ. પણ અહીંયા જો આ જે POR છે, જેમ કે અહીંયા આપણો ખૂણો છે, ચલો તમને બતાવું છું કે POR અને ખૂણો SOQ શું છે, બંને અભિકોણો છે, એટલે કે બંને સમાન હશે, બંનેનું જે પણ અંશમાં પડશે એ સરખું જ હશે, અભિકોણો છે એટલા માટે. અને અહીંયા આપણે શું કીધું છે કે તમામ ખૂણાના માપ શોધો, તો આપણે ચારે ખૂણાના માપ શોધવાના છે અહીંયા. તો ચલો આપણે સામસામેના ખૂણાના માપ સરખા હશે. તો અહીંયા આપણે લખી શકીએ કે ચલો આપણે પેન ચેન્જ કરીએ, અલગ કલરથી આપણે કરીએ. ઓકે, તો ચલો હવે આપણે અહીંયા ગણતરી કરીએ કે અહીંયા ખૂણો POR અને ખૂણો SOQ સમાન હશે. કેમ સમાન હશે, કેમ કે એ છે અહીંયા આપણા અભિકોણ છે એટલા માટે એ સમાન હશે. હવે જો PORની કિંમત શું છે અહીંયા અને PORની કિંમત હશે એ જ આપણી SOQની કિંમત હશે. તો PORની કિંમત છે અહીંયા આપણી 5x છે, જેમાં આપણને xની કિંમત તો હવે મળી ગઈ છે. તો અહીંયા આપણે xની કિંમત મૂકી દઈએ તો 5 × 15, તો 5 × 15 કેટલા થશે, આપણા 75 થશે. તો બંને ખૂણાનું માપ આપણને મળી ગયું કે ખૂણો POR બરાબર ખૂણો SOQ બરાબર આપણને 75° મળ્યું છે. તો ચલો અહીંયા લખી દઈએ કે માટે ખૂણો POR બરાબર ખૂણો SOQ બરાબર આપણને અહીંયા 75° માપ મળ્યું. તો અહીંયા આપણને બે ખૂણાના માપ મળી ગયા. તો ચલો એને આપણે અહીંયા બોક્સમાં મૂકી દઈએ કે આપણને જે બે ખૂણાના માપ મળ્યા છે એને આપણે અહીંયા સિમ્પલી બોક્સમાં મૂકી દઈએ અને આપણે એને હાઇલાઇટ પણ કરી લઈએ. તો ચલો હવે આપણે એને હાઇલાઇટ અહીંયા કરી લઈએ. તો ઓકે, અહીંયા આપણને બે ખૂણાના માપ સરખી રીતે મળી ગયા. ચલો આપણે સરખી રીતે હાઇલાઇટ કરી લઈએ. ઓકે, પરફેક્ટલી. અને આને આપણે રિમૂવ કરી દઈએ. આપણે સરખી રીતે બોક્સમાં પણ મૂકી દઈએ. ઓકે, ચોરસ બોક્સમાં આપણે લંબચોરસ બોક્સમાં આપણે મૂકી દીધું છે. હવે આપણે બીજા બે ખૂણાના માપ શોધવાના છે. તો બીજા કયા ખૂણા છે, તો આપણને કયા ખૂણાના માપ મળે, અહીંયા આપણને ખૂણાના માપ મળ્યા અહીંયા POR અને SOQ ના આપણને માપ મળી ગયા. હવે આપણે બીજા કયા બે ખૂણા છે જે સામસામે છે ને સરખા છે, બીજા આપણા ખૂણા છે અહીંયા POS અને ખૂણો ROQ. તો અહીંયા જો
આર ઓ ક્યુની કિંમત શું છે? અહીંયા 7x છે, તો સિમ્પલી બંને ખૂણા સમાન થશે. તો 7 ગુણ્યા આપણે એક્સની કિંમત 15 મૂકી દઈશું તો બંને ખૂણાના માપ આપણને મળી જ જશે. તો ચલો આપણે અહીંયા સેમ અહીંયા એ જ કરીશું. અહીંયા આપણે કે ખૂણો કયો ખૂણો હતો આપણો? અહીંયા કે ખૂણો આર ઓ ક્યુ બરાબર ખૂણો હતો આપણો POS. આ બંને સમાન થશે. અને કેમ સમાન થશે? કેમ કે એ બંને શું છે? અહીંયા અભિકોણ છે. હવે ખૂણો આર ઓ ક્યુની કિંમત શું હતી આપણી? અહીંયા 7x હતી. તો અહીંયા આપણે કિંમત મૂકીએ 7x. હવે એક્સની કિંમત શું છે? આપણે શોધી જ છે. અહીંયા 15 છે. તો 7 ગુણ્યા 15 કેટલા થશે? આપણે અહીંયા સિમ્પલી 105 થશે. તો અહીંયા આપણે લખી શકીએ કે ખૂણો આર ઓ ક્યુ બરાબર ખૂણો POS બરાબર અહીંયા આપણને 105 આની આપણને કિંમત મળી છે. ચલો એને આપણે બોક્સમાં મૂકી દઈએ સરખી રીતે. તો કે ઓકે, લંબચોરસ બોક્સમાં આપણો જે જવાબ મળ્યો છે એને આપણે અહીંયા મૂકી દઈએ. ઓકે, અને આપણે એને હાઇલાઇટ પણ કરી દઈએ. તો આ આપણને ચારે ખૂણાના માપ પણ ગયા, POR, SOQ, પછી ROQ અને POS. અને તમે આનો ગુણોત્તર લેશો, જેમ કે અહીંયા આપણે કયો ગુણોત્તર આપેલો હતો? કે ગુણોત્તર આપણને અહીંયા આપેલો હતો. તમે જેમ કે લેશો કે POR અને ROQનો તમે ગુણોત્તર લઈ શકો છો, તમને 5/7 જ મળશે. જેમ કે અહીંયા આપણે ગુણોત્તર લઈએ તો POR આપણને કેટલો મળ્યો? અહીંયા POR આપણને અહીંયા 75 મળ્યો. 75 અહીંયા ચલો આપણે પેનથી લખીએ કે 75. અને બીજું આપણું ગુણોત્તરમાં શું હતું? ROQ હતું. તો ROQની કિંમત શું મળી? અહીંયા આપણને 105 મળી. આનો તમે ભાગાકાર કરજો. છેલ્લે આપણને જે બંને અવિભાજ્ય અવયવ મળશે કયા મળશે? 5/7 મળશે. કેમ કે 15 ઉડી જશે તો આપણે સિમ્પલી અહીંયા આપણા 5/7 આપણને જવાબ મળી જશે. તો જે આપણે ગણતરી કરી, આપણે પહેલાં આપણને 5/7 આપ્યું હતું, એના આધારે આપણે દરેક ખૂણાના માપ શોધી લીધા. સમજ પડી? તો અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. આપણે 4 ખૂણાના માપ શોધી લીધા. હવે આપણે ઉદાહરણ નંબર 2 તરફ આગળ વધીએ. તો ચલો આપણે ઉદાહરણ નંબર 2ની ગણતરી કરીએ. તો ઉદાહરણ નંબર 2માં આપણને અહીંયા શું આપેલું છે? પહેલાં તો આપણે રકમ વાંચીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ઉદાહરણ નંબર 2 કે આકૃતિ 10.6માં 6.10 જે તમારી બુકમાં પણ આપેલી છે અને અહીંયા મેં દોરી પણ છે કે કિરણ OS છે એ રેખા POQ પર છે. એટલે કે જે આ કિરણ છે, આ કિરણ આપણું OS કિરણ છે, એ આપણું ક્યાં છે? POQ એક રેખા છે, એના પર આવેલું એક કિરણ OS છે. હવે કિરણ OR અને OT એ અનુક્રમે ખૂણો POS અને ખૂણો SOQના કોણ દ્વિભાજક છે. મેં તમને ઇન્ટ્રોડક્શનનો લેક્ચર જ્યારે આપણે સમજાવ્યો તો પહેલો લેક્ચર લીધો હતો ત્યારે મેં તમને છેલ્લે સમજાવ્યું હતું કે દ્વિભાજક શું છે. જેમ કે ખૂણો હોય એમાંથી કોઈ પણ દ્વિભાજક નીકળતો હોય તો એ બે ખૂણા જે ખૂણો હોય એને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. જેમ કે અહીંયા જે ખૂણો આપણો POS છે એનો દ્વિભાજક શું છે? અહીંયા આપણું OR એનો દ્વિભાજક છે. એટલે કે ખૂણો POS છે એનો દ્વિભાજક OR છે. એટલે કે અહીંયા બે સરખા ખૂણામાં વિભાજિત કરશે. એટલે કે ખૂણો POR અને ખૂણો ROS એ બંને કેવા હશે? સરખા હશે. પછી આપણો બીજો દ્વિભાજક છે જે અહીંયા OT છે, એ કયા ખૂણાનો દ્વિભાજક છે? તો SOQનો આપણો દ્વિભાજક છે. એટલે કે ખૂણો જે SOQ છે એનો દ્વિભાજક અહીંયા OT છે. એટલે કે એ જે SOQ છે એને બે સરખા ખૂણામાં વિભાજિત કરશે. કયા ખૂણા છે? ખૂણો SOT અને ખૂણો TOQ. આ બંને ખૂણા સરખા હશે કેમ કે જે OT છે એ દ્વિભાજક છે, કોણ દ્વિભાજક. સમજ પડી ગઈ? હવે રકમમાં આગળ આપણને બીજું શું આપેલું છે કે ખૂણો POS બરાબર x હોય તો ખૂણો ROT શોધો. એટલે કે આપણને POS આ છે, આ જે ખૂણો છે POS એ આપણને x આપેલો છે અને કયો ખૂણો આપણે શોધવાનો છે? તો કે ROT. એટલે કે આ બંને ખૂણાના માપ આપણે શોધી અને એમાં આપણે પ્લસ કરી દઈશું તો આપણને સિમ્પલી મળી જશે. તો ચલો આપણે ગણતરી કરીને શોધવાનો અહીંયા પ્રયત્ન કરીએ. પહેલાં તો અહીંયા આપણને શું આપેલું છે કે જે આપણને શું આપેલું હતું કે આ જે OS છે એ POQ રેખા પર આવેલું છે. એટલે કે શું બનશે? અહીંયા રેખિક કોણની જોડ બનશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા. અને કયા ખૂણા આવશે રેખિક કોણની જોડમાં? તો POS અને ખૂણો SOQ એ બંને શું બનશે? રેખિક કોણની જોડ બનશે. કેમ કે એ બંને ખૂણાઓ છે એ કઈ રેખા પર આવેલા છે? તો કે PQ રેખા છે. જે PQ રેખા છે એના પર આવેલા છે. તો ચલો આપણે અહીંયા સિમ્પલ લખી દઈએ. પહેલાં આપણે દાખલાની શરૂઆત કરીએ કે કિરણ OS છે એ રેખા POQ પર આવેલ છે.
POQ પર આવેલ છે. તો POQ પરથી ઉદ્ભવે છે. એનું ઉદ્ભવ બિંદુ ક્યાં આવેલું છે? અહીંયા આપણે સરખી લખી દઈએ કે જે કિરણ છે, કિરણ OS છે એ રેખા POQ પરથી ઉદ્ભવે છે. ઓકે, જેમ કે એનું ઉદ્ભવ બિંદુ ક્યાં છે? આ જે O છે તે એનું ઉદ્ભવ બિંદુ છે. સમજ પડી ગઈ? તો આપણને સિમ્પલી હવે અહીંયા રેખિક કોણની જોડ છે એના આપણને બે ખૂણા મળશે. કયા ખૂણા? તો કે POS અને ખૂણો SOQ. તો અહીંયા લખી શકીએ કે ખૂણો POS પ્લસ અહીંયા ખૂણો SOQ, આ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 થશે. કેમ કે જે રેખિક જોડના ખૂણા હોય એનો સરવાળો હંમેશા 180 થાય છે. તો આપણે આગળ ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખ્યા હતા. તો અહીંયા આપણે બરાબર 180 કરીશું. તમને પણ ખબર જ છે કે જે રેખિક જોડના ખૂણા હોય એનો સરવાળો 180 થાય. અને અહીંયા આપણે કૌંસમાં લખી દઈએ કેમ 180 થયો બંને ખૂણાનો સરવાળો? કેમ કે અહીંયા રેખિક જોડના ખૂણા છે. આપણે કૌંસમાં અહીંયા રેખિક જોડ લખી દઈએ કે રેખિક જોડ. ઓકે, હવે જો આપણે જે ખૂણો POS છે એની આપણને કિંમત આપેલી છે. જેમ કે અહીંયા રકમમાં જો કે ખૂણો POS છે એની કિંમત અહીંયા આપણને x આપેલી છે. તો અહીંયા આપણે એની કિંમત x મૂકી દઈએ અહીંયા કે x, અને આપણને જે ખૂણો SOQ છે એની કોઈ પણ કિંમત આપેલી નથી. તો એને આપણે એમના એમ રાખીશું કે ખૂણો SOQ બરાબર અહીંયા આપણને 180 આપેલું છે. તો હવે જે ખૂણો SOQ છે એને આપણે કરતા બનાવીએ. તો જે x અહીંયા પ્લસમાં છે એ પેલી સાઈડ જશે તો માઇનસમાં જશે. એટલે કે ખૂણો SOQ આપણે સરખેથી લખી દઈએ. ખૂણો SOQ બરાબર 180 માઇનસ અહીંયા આપણું x થશે. તો આપણને SOQનો અહીંયા કિંમત મળી ગઈ. સમજ પડી ગઈ? હવે આપણે જો અહીંયા જેમ કે આ જે આપણું હતું શું છે, જે આ OR છે, OR શું છે અહીંયા? ચલો આપણે સરખી રીતે આપણે દર્શાવું કે જે OR છે એ ખૂણો POSનો દ્વિભાજક છે. એટલે કે જે POS છે એને બે સરખા ખૂણામાં દ્વિભાજિત કરે છે. અને જે આ OT છે એ શું છે? એ SOQનો દ્વિભાજક છે. એટલે કે બે સરખા ભાગમાં દ્વિભાજિત કરે છે. તો POSની આપણને કિંમત ખબર છે કે કેટલું છે? x છે. તો આપણે કોઈ પણ ખૂણો અહીંયા લઈએ જેમ કે ROS લઈએ તો એની કિંમત શું બનશે? x ભાગ્યા 2 બનશે. કેમ કે બે સરખા ભાગમાં દ્વિભાજિત કરે છે એટલે. હવે અહીંયા જે આપણને SOQનું માપ મળ્યું એને આપણે અહીંયા જેમ કે આપણું SOTનું માપ જોઈએ તો જે આપણે SOQનું માપ મળ્યું છે એને ભાગે આપણે 2 કરીએ તો SOTનું આપણને માપ મળી જશે. અને સિમ્પલી એ બંનેને આપણે સરળ કરીશું એટલે આપણને ROT જે આપણે શોધવાનું છે એ આપણને અહીંયા મળી જશે. તો ચલો હવે આપણે ગણતરી કરીને હું તમને અહીંયા સમજાવું છું. તો ચલો આપણે અહીંયા ગણતરી કરીએ. તો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. ઓકે, અને અહીંયા આપણે લખી દઈએ કે કિરણ, કયું કિરણ હતું અહીંયા આપણું? ચલો જોઈ લઈએ કે કિરણ જે OR છે એ ખૂણો POSનો શું છે? દ્વિભાજક છે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે કિરણ OR એ ખૂણો POSનો દ્વિભાજક છે. દ્વિભાજક છે એટલે શું છે? એ બે સરખા ભાગમાં દ્વિભાજિત કરે છે. એટલે કે આપણે ધારો કે અહીંયા ખૂણો લઈએ જેમ કે ખૂણો ROS, આ બે ખૂણા બન્યા. કયા બે ખૂણા બન્યા? એક તો POR અને ROS. પણ આપણે અહીંયા કયા ખૂણાની જરૂર છે? તો ROSની જરૂર છે. તો ખૂણો આપણે ROS લઈએ તો જે આખો ખૂણો તો POS એને ભાગે આપણે 2 કરીએ તો આપણે ROS મળી જશે. તો ચાલો અહીંયા આપણે લખી દઈએ કે ખૂણો ROS બરાબર 1/2 ગુણ્યા ખૂણો POS. ROS શું છે? POS કરતાં અડધો છે. કેમ કે બે સરખા ભાગમાં દ્વિભાજિત કરે છે એટલે. સમજણ પડી ગઈ? હવે અહીંયા આપણે 1/2 ને એમને એમ રાખીશું. જે ખૂણો POS છે એની કિંમત તમને ખબર જ છે, રકમમાં પણ આપેલી છે. શું આપેલી છે? અહીંયા આપણે કિંમત x આપેલી છે. તો અહીંયા આપણે લખી દઈએ કે ગુણ્યા અહીંયા x. હવે અંશમાં શું થશે? 1 ગુણ્યા x થશે અને નીચે ભાગાકારમાં 2 છે. તો અહીંયા સિમ્પલી આપણો જવાબ શું મળશે? અહીંયા આપણને કે જે ખૂણો ROS છે એની કિંમત આપણને મળશે અહીંયા x/2 આપણને કિંમત મળી. સમજણ પડી ગઈ? આ આપણને શક્યની કિંમત મળી. ખૂણો ROSની આપણને અહીંયા કિંમત મળી. ખૂણો ROS. હવે આપણે કયા ખૂણાની જરૂર છે? ખૂણો SOT આપણને મળી જાય તો સિમ્પલી બંનેનો સરળ કરીશું તો આપણને ROT જે આપણે શોધવાનું છે રકમમાં એ આપણને મળી જશે.
હવે SOT કેવી રીતે મળશે કે જે આપણો આખો ખૂણો તો SOQ, એમાં જે આ SOT શું છે એનો અડધું છે, કેમ કે એ શું છે અહીંયા OT એ દ્વિભાજક હતો એટલે. તો સિમ્પલી આપણે જેમ આમાં કર્યું, જે POSમાં કર્યું એવી રીતે આપણે અહીંયા SOQમાં પણ એવી રીતે કરીશું. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે કિરણ OT એ દ્વિભાજક છે SOTનું, SOQ સોરી આપણું. તો અહીંયા આપણે લખી દઈએ કે કિરણ OT એ ખૂણો SOQનો દ્વિભાજક છે. તો અહીંયા શું થશે, એટલે કે જે બે ખૂણા છે એ સરખા ભાગમાં દ્વિભાજિત થશે, એટલે કે અડધું અડધું થશે. જેમ કે આ ખૂણો SOQ છે, ચાલો તમને જે આકૃતિ છે એમાં સમજાવું છું. જેમ કે આપણો ખૂણો છે અહીંયા, જે આપણો ખૂણો SOQ છે એ ધારો કે 100 અંશનો હોય તો ખૂણો SOT પણ 50 થશે, એટલે કે બંને સરખા છે. આ 50 અને આ 50 બંનેને સરખા ભાગમાં દ્વિભાજિત કરશે. એટલે અહીંયા ધારો કે આપણે આખો ખૂણો છે SOQ, તો આ SOT કેટલો છે એના કરતાં અડધો હશે. સમજ પડી ગઈ તમને? તો આપણે એવી રીતે અહીંયા લખીશું કે ખૂણો, જે આપણો ખૂણો છે, ખૂણો SOQ બરાબર અહીંયા પહેલાં તો આપણે કયા ખૂણાને શોધવાનો છે? SOT. તો SOT બરાબર SOT કેટલો હશે? જે આખો ખૂણો છે એના કરતાં અડધો હશે. તો અહીંયા આપણે શું કરીશું? જે અડધા ગુણ્યા આપણે જે આખો ખૂણો છે એનો આપણે ગુણાકાર અહીંયા કરીશું, એટલે કે આપણને બરાબર સરખું થશે. જે આ ખૂણો છે એ આખા ખૂણા કરતાં અડધો છે. સમજ પડી ગઈ? બંને સાઈડ આપણે બરાબરની નિશાની મૂકી દીધી. હવે આપણે ચલો કરીએ, કિંમત મૂકીએ. તો કે અહીંયા આપણે 1/2. હવે SOQની કિંમત કેટલી છે એ તો આપણે રકમમાં આપેલી નથી, પણ આપણે સ્ટાર્ટિંગમાં અહીંયા શોધી હતી. જો આ રહી આપણે અહીંયા SOQની આપણે કિંમત અહીંયા શોધી હતી. શું કિંમત છે? 180 અંશ માઇનસ x છે. તો ચલો આપણે મૂકી દઈએ અહીંયા કે ગુણાકારમાં અહીંયા 180 અંશ માઇનસ અહીંયા આપણે x મૂકી દઈએ. તો હવે જો પહેલાં તો આપણે 180 ભાગ્યા 2 કરીશું તો આપણને અહીંયા કેટલા મળશે? પહેલાં તો આપણે ચલો ખૂણાનું માપ લખી દઈએ. ખૂણો SOT આપણે શોધવાનો છે બરાબર 180 ભાગ્યા 2, તો અહીંયા આપણે 90 અંશ થશે. પછી માઇનસની નિશાની અને x ભાગ્યા 2 આપણે ડાયરેક્ટ આપણે અહીંયા લખી દઈએ કે x ભાગ્યા 2 એનો કોઈ ભાગાકાર થશે નહીં. તો અહીંયા આપણને સિમ્પલી બે ખૂણા મળી ગયા. કયા કયા ખૂણા મળ્યા? એક આપણને ROS મળી ગયો અને બીજો આપણને ખૂણો મળ્યો અહીંયા SOT. તો જે આપણે ખૂણો મેઇન શોધવાનો છે ROT, એમાં આપણને ROS અને SOTને આપણે સરળ કરીશું તો આપણને આખો ખૂણો જે છે, ચલો તમને અહીંયા હાઇલાઇટ કરીને પણ બતાવું છું કે જે આપણો આખો ખૂણો છે અહીંયા ROT એ આપણને અહીંયા સિમ્પલી મળી જશે. એટલે કે આ ખૂણો અને આ ખૂણાને આપણે સરળ કરીશું તો આપણને આખો ખૂણો મળી જશે. તો ચલો આપણે કરી લઈએ કે ખૂણો ROT બરાબર અહીંયા આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ કે ખૂણો ROT બરાબર ખૂણો ROS પ્લસ ખૂણો SOT. તો ROS કેટલો હતો? અહીંયા આપણે ROSની કિંમત હતી અહીંયા આપણું x ભાગ્યા 2 હતી. તો ચલો કિંમત મૂકી દઈએ અહીંયા સિમ્પલી આપણું. તો અહીંયા એની કિંમત હતી x ભાગ્યા 2. પછી આપણે ખૂણો જે SOT છે એની કિંમત શું હતી? 90 માઇનસ x ભાગ્યા 2. તો ચલો અહીંયા મૂકી દઈએ અહીંયા 90 માઇનસ x ભાગ્યા 2. તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા પ્લસ x ભાગ્યા 2 અને અહીંયા માઇનસ x ભાગ્યા 2, એટલે કે બંને ઉડી જશે. કેમ કે અહીંયા આપણે 5માંથી 5 માઇનસ કરીએ તો શું થાય? 0 થાય. તો અહીંયા બંને કિંમત સરખી છે, એક પ્લસ છે અને એક માઇનસ છે, તો બંને ઉડી જશે. તો આપણને જે ખૂણો ROT છે એની કિંમત કેટલી મળી? અહીંયા આપણને 90 અંશ મળી. તો અહીંયા આપણે લખી શકીએ. ચલો આપણે સાઈડમાં અહીંયા જગ્યા નથી તો આપણે અહીંયા અલગ પેનથી લખી શકીએ કે ખૂણો ROT બરાબર અહીંયા આપણું 90 અંશ છે. આપણને સિમ્પલી જવાબ મળી ગયો. જે આપણે શોધવાનું હતું એ આપણને અહીંયા જવાબ મળી ગયો છે, એને આપણે હાઇલાઇટ કરી લઈએ. ઓકે, તમને જવાબ મળી ગયો કે આપણે જે ROT શોધવાનું હતું એ આપણને કેટલું મળ્યું? અહીંયા જે આપણે શોધવાનું હતું એ આપણને અહીંયા 90 અંશ મળી ગયું છે. બસ, તો અહીંયા આપણું ઉદાહરણ નંબર 2 પણ પૂર્ણ થઈ ગયું. આવી રીતે સૌ સિમ્પલ દાખલા છે. તમે પહેલાં તો રકમને સરખી રીતે વાંચવાની છે. તમારે રકમમાં જે પણ કિંમત આપેલી એને તમારે સમજવાની છે. પછી તમારે શું એપ્લાય થશે એ તમારે શોધવાનું છે. કઈ કિંમત આપેલી છે એ પણ આપણે જોવાની છે. કયું શોધવાનું છે. હવે શું આપણે ઉપયોગ કરીશું તો આપણે કેવી રીતે જવાબ મળશે એ તમારે સિમ્પલી તમે મગજમાં વિચારતા જશો. જેમ તમે આ દાખલા ગણતા જશો એમ તમને આવડી જશે. સ્ટાર્ટિંગમાં તમને થોડું લાગશે કે થોડું હાર્ડ છે, પણ તમે ધીરે ધીરે દાખલા ગણતા જશો એટલે તમને દરેક કોન્સેપ્ટ સમજણ પડતી જશે. તો હવે ચલો આપણે અહીંયા ઉદાહરણ નંબર 2 પણ પૂર્ણ થઈ ગયું. હવે આપણે ઉદાહરણ નંબર 3 તરફ આગળ વધીએ.
તો ઉદાહરણ નંબર 3માં આપણને શું આપેલું છે, ચલો આપણે રકમ વાંચીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવીએ. તો ઉદાહરણ નંબર 3 એમાં આપણને રકમમાં આપેલું છે કે આકૃતિ 6.11 જે તમારી બુકમાં પણ આપેલી છે અને અહીંયા પણ મેં દોરવાનો પ્રયત્ન કર્યો છે. એમાં આપણને શું આપેલું છે કે OP, OQ, OR અને OS એ 4 કિરણ છે. જેમ કે અહીંયા આપણને આપેલા છે, આ OP આપણું એક કિરણ છે, પછી આ OQ એક કિરણ છે, OR એક કિરણ છે અને OS આપણું એક કિરણ છે. આવી રીતે 4 કિરણ છે. તો સાબિત કરો કે ખૂણો POQ, ખૂણો QOR, ખૂણો SOR અને ખૂણો POS બરાબર 360° થાય. એટલે કયા કયા ખૂણા આપણને કીધા છે અહીંયા. ચલો આપણે ખૂણા હું તમને બતાવું છું. જેમ કે અહીંયા ખૂણો, આજે આપણો ખૂણો છે POQ એટલે કે આપણો આ ખૂણો, પછી ખૂણો QOR એટલે કે આપણો આ બીજો ખૂણો, પછી ખૂણો SOR એટલે કે આપણો ત્રીજો ખૂણો અને છેલ્લો ખૂણો આપણો POS એટલે કે આપણે ચારે ખૂણાના સરવાળા છે એ આપણે ટોટલ 360° સાબિત આપણે કરવાનું છે. તમને ખબર છે કોઈ પણ બિંદુ, જેમ કે અહીંયા આપણો આ બિંદુ O છે, એની આસપાસનો જે ગોળ સર્કલ દોરીએ તો આપણે કેટલા અંશનો ખૂણો મળે, આપણને 360° ખૂણો મળે. અને જો અહીંયા કોઈ રેખા હોય, જેમ કે આપણે અહીંયા રેખા દોરીએ, આપણે ધારો કે આપણે ધારણા કરીએ કે આપણો આ T બિંદુ છે, તો આ શું બનશે, આપણો અડધો ખૂણો બનશે. એટલે કે આપણે અહીંયા રેખીય કોણની જોડ બનશે. તમે ચલો આપણે ધારણા કરી લઈએ કે અહીંયા આપણે OT લઈએ. ચલો આપણે અહીંયા લઈ લઈએ કે આપણે ડોટ 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 લઈએ અને આ ધારો કે આપણું અહીંયા T બિંદુ છે. આપણે ધારણા કરી છે OQની વિરુદ્ધ. તો ચલો આપણે એ લખી પણ દઈએ, અહીંયા આપણે જે આપણે ધારણા કરી છે એ જ. તો સિમ્પલી આપણી ગણતરી ઇઝી બની જશે. રેખીય કોણની જોડ આપણને મળશે, એના આધારે આપણને દરેક ખૂણાના સિમ્પલી માપ મળતા જશે અને આપણે ગણતરી પણ કરી શકીશું. તો ચાલો આપણે ગણતરી કરીએ અહીંયા કે અહીં કિરણ OQ ને તેની વિરુદ્ધ દિશા અથવા બાજુએ લંબાવી OT કિરણ રચતા. તે આપણે કિરણ OTની રચના કરી. જે આપણું કિરણ OQ હતું એને આપણે વિરુદ્ધ બાજુ આપણે લંબાવ્યું અને કિરણ OTની આપણે રચના કરી. તમને એક રેખા દેખાતી છે, જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે આ TOQ આ શું છે, એક રેખા છે. તો આ રેખા છે તો ઉપરની સાઈડ બે ખૂણા બને છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો, આ POT અને POQ. તો આ બંને શું બનશે, આપણા રેખિક જોડના ખૂણા બનશે. આવી રીતે તમે હાફ ખૂણો દોશો તો રેખિક કોણના ખૂણા બનશે. તો નીચે પણ એવી રીતે આપણે અહીંયા 3 ખૂણા બને છે, એ પણ રેખિક જોડના જ ખૂણા બનશે. તો આપણે ચલો લખી દઈએ. અને જે ખૂણા છે, રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય, હંમેશા 180° થાય. તો ચલો અહીંયા આપણે લખી દઈએ સિમ્પલી કે ખૂણો POT અને ખૂણો POQ બરાબર કેટલા થશે, 180° થશે. બંને સરવાળો આપણે કરીશું. તો ચલો આપણે લખી દઈએ અહીંયા પહેલાં તો કે ખૂણો POT પ્લસ ખૂણો POQ બરાબર અહીંયા આપણને 180° થશે. કેમ 180° થશે, તો એ શું છે, આપણું રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા છે. ઓકે, સિમ્પલી અહીંયા આપણું સાબિત થઈ ગયું. હવે આપણે નીચે પણ રેખિક જોડ બને છે, રેખિક જોડના ખૂણા. અહીંયા 3 ખૂણા છે. કયા કયા 3 ખૂણા છે, તો એક તો ખૂણો આપણો બનશે ખૂણો QOR. ચલો હું તમને બતાવું છું. અહીંયા ખૂણો QOR, પછી બીજો ખૂણો છે અહીંયા ROS અને ત્રીજો ખૂણો છે અહીંયા SOT. આ ત્રણેય ખૂણા શું બનશે, આપણા રૈખિક જોડના ખૂણા બનશે. કેમ કે ત્રણેય ખૂણા ક્યાં આવેલા છે, અહીંયા જે આપણી એક રેખા છે TOQ એ રેખા પર આવેલા છે. તો આપણે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે, 180° થશે. તો ચલો અહીંયા આપણે લખી શકીએ કે આપણે ત્રણેય ખૂણા લખી દઈએ કે ખૂણો QOR પહેલો ખૂણો, તો બીજો ખૂણો કયો હતો આપણો, ખૂણો ROS, ખૂણો ROS અને ત્રીજો ખૂણો હતો આપણો ખૂણો SOT. તો ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે, 180° થશે. તો ખૂણો SOT બરાબર અહીંયા આપણું 180° થશે. ચલો આપણે સમીકરણને નામ, 2 સમીકરણ બન્યા અહીંયા આપણું. તો આને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દઈએ અને આને આપણે સમીકરણ નંબર 2 નામ આપી દઈએ. અને આ બીજું સમીકરણ પણ ક્યાંથી આવ્યું છે, એ પણ આપણું રૈખિક જોડના જ ખૂણા છે.
તો અહીંયા આપણે નીચે લખી દઈએ કે રૈખિક જોડના ખૂણા છે, રૈખિક જોડ. સમજણ પડી ગઈ? હવે જો અહીંયા જે આપણું સમીકરણ 1 છે અને સમીકરણ 2નો સરવાળો કરીશું તો બરાબરની આ સાઈડ આપણને શું મળશે? આ સાઈડ 180 છે અને આ સાઈડ પણ 180 છે, તો આપણને 360 મળી જશે. પણ આ સાઈડ આપણે શું લાવવાનું છે? જે આપણા ચારે ખૂણા હતા એ આપણે સાબિત કરવાના છે. તો ચાલો આપણે સરવાળો કરીને ચેક કરીએ કે આપણા ચારે ખૂણા આવે છે કે નહીં. તમે તો અહીંયા કહેતા છો કે અહીંયા તો ટોટલ 5 ખૂણા છે, તો આપણે 4 કેવી રીતે લાવીશું? તો ચલો હું તમને બતાવું છું કેવી રીતે આપણે લાવવાના છીએ. તો ચલો અહીંયા આપણે હવે કરીએ. તો આપણે પહેલાં તો અહીંયા લખી દઈએ કે સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા. તો અહીંયા આપણે લખીએ કે સમીકરણ 1 અને સમીકરણ 2નો સરવાળો કરતા. તો સમીકરણ 1 અને 2નો આપણે સરવાળો કર્યો. તો ચલો આપણે સમીકરણ 1 અને 2નો સરવાળો કરી લઈએ. તો આ સાઈડ પહેલું સમીકરણ છે, એમાં કયા કયા ખૂણા છે? ખૂણો POT અને ખૂણો POQ. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો POT પ્લસ અહીંયા ખૂણો POQ. હવે જે સમીકરણ 2 છે એમાં નીચે કયા ખૂણા છે? તો ખૂણો QOR, તો ખૂણો QOR, પછી બીજો ખૂણો છે ખૂણો ROS અને ત્રીજો ખૂણો છે અહીંયા ખૂણો SOT. હવે આ છે બરાબરની આ સાઈડ આપણું શું બનશે? અહીંયા ઉપરનું સમીકરણ 1 છે એમાં પણ 180 છે, નીચેના સમીકરણમાં પણ 180 છે. તો એના આપણે સરળો કરીશું તો કેટલું થશે? અહીંયા આપણે ચલો પહેલાં આપણે 180 પ્લસ 180 લખી દઈએ. આપણે ડાયરેક્ટ 360 લખવું નથી, તો તમને સમજણ પડે. તો 180 પ્લસ અહીંયા 180 આપણે લખી દીધું. હવે તમે જો તમને કંઈ દેખાય છે આપણે શું લાવવાનું હતું? પહેલાં તો અહીંયા જો આપણે શું લાવવાનું હતું કે POQ આપણે લાવવાનું હતું. તો પહેલાં તો અહીંયા જો POQ કાંઈ છે તો કે અહીંયા આ રહ્યું. જો POQ તો આપણને મળી ગયું, એક ખૂણો તો આપણો અહીંયા આપણને મળ્યો. બીજો આપણે અહીંયા હવે શું લાવવાનું હતું? ખૂણો QOR આપણે લાવવાનો હતો. તો જો તમને ક્યાંય QOR દેખાય છે તો કે આ રહ્યો. જો ખૂણો આપણને QOR પણ આપણને મળી ગયું. હવે આપણે ત્રીજો કયો ખૂણો લાવવાનો? તો અહીંયા ખૂણો SOR. તો ચાલો આપણે જોઈએ અહીંયા આપણો ખૂણો SOR છે. તો હવે જે ખૂણો ROS છે એ જ આપણો અહીંયા SOR છે. જેમ કે અહીંયા ખૂણો છે, તમને હું બતાવું છું. આ જે ખૂણો છે એને તમે SOR કહો કે ROS કહો, ખૂણો તો એક જ રહેવાનો, તમે કંઈ પણ કહી શકો છો. તો એ પણ આપણને અહીંયા ત્રીજો ખૂણો મળી ગયો કે ખૂણો આપણને SOR પણ મળી ગયો. હવે આપણે ચોથો ખૂણો કયો શોધવાનો? તો અહીંયા ખૂણો આપણે POS શોધવાનું હતું. તો અહીંયા તમને ક્યાંય POS દેખાય છે? તો કે ક્યાંય દેખાતો નથી. પણ અહીંયા આપણે ખૂણા 2 વધ્યા. કયો ખૂણો વધ્યો આપણો? અહીંયા POT અને ખૂણો આપણો વધ્યો અહીંયા SOT. તો હવે જો તમને હું બતાવું છું કે આ જે આપણું છે કયો આપણે ખૂણો લાવવાનો છે? અહીંયા આપણે ખૂણો લાવવાનો છે POS લાવવાનો છે. અને આપણે કયા 2 ખૂણા વધ્યા? તો કે POT અને ખૂણો SOT. તો આ બંને ખૂણાનો સરવાળો કરીશું તો આપણે કયો ખૂણો મળશે? અહીંયા સિમ્પલ, જેમ કે આ આપણો ખૂણો એક અંદર આપેલો છે ને આ એક ખૂણો આવેલો છે, તો આ બંને ખૂણાનો સરવાળો કરીશું તો ટોટલ આપણે કયો ખૂણો મળશે? આખો ખૂણો જે આપણો POS છે આપણને મળી જશે. તો આપણે લખી શકીએ કે POT અને ખૂણો SOTની જગ્યાએ આપણે આખો ખૂણો POS લખી શકીએ. તો કે હા લખી શકીએ. તો ચલો આપણે લખી દઈએ. તો આપણે ચારે ખૂણાનો સરવાળો કેટલો મળી ગયો? આપણે 360 મળી ગયો. જે આપણે સિમ્પલી સાબિત કરવાનું હતું એ આપણને અહીંયા મળી ગયું છે. તો ચલો આપણે અહીંયા હવે લખી દઈએ જે પણ આપણે લખવાનું છે એ. તો કયો આપણે પહેલાં તો લખીશું અહીંયા, પહેલાં આપણે ખૂણો લખીએ અહીંયા ખૂણો POQ, પછી બીજો ખૂણો છે QOR, પછી આપણે જે મેં તમને આગળ કીધું હતું કે આને તમે ROS કહો કે SOR કહો, આપણું એક જ છે કેમ કે ખૂણાનું માપ તો સરખું જ રહેશે. ખૂણો SOR આપણે લખી દઈએ. જે પણ આપણે રકમ આપેલું છે આપણે અહીંયા લખીશું. અને મેં તમને હમણાં સમજાવ્યું કે ખૂણો POT અને ખૂણો SOTનો આપણે સરળ કરીશું તો આપણે શું મળશે? અહીંયા ખૂણો POS મળશે. અને બરાબરની આ સાઈડ શું છે? 180 પ્લસ 180. તો એ આપણા ટોટલ કેટલા થશે? અહીંયા આપણા 360 થશે. તો જે આપણે સાબિત કરવાનું હતું એ આપણે સિમ્પલી અહીંયા મળી ગયું છે. તો ચલો અહીંયા આપણે એને હાઇલાઇટ કરી લઈએ. અને આ આપણું કેમ થયું? જેમ કે આ કયા તો આપણે આસન કોણ હતા? જેમ કે આ જે આપણો POT છે અને SOT છે તો આસન કોણ હતા? એટલે એ બંને ખૂણાનો સરળ કરીએ તો ટોટલ આપણને POS અહીંયા આપણે સિમ્પલી મળી ગયું. અને જે આપણે સાબિત કરવાનું હતું એ આપણું સાબિત પણ થઈ ગયું છે. તમે જોઈ શકો છો ખૂણો POQ, ખૂણો QOR, ખૂણો SOR અને ખૂણો POS બરાબર 360 આપણે સાબિત કરવાનું હતું. તો જે સિમ્પલી આપણે અહીંયા સાબિત કરીને બતાવ્યું છે.
તો બસ અહીંયા આપણા લેક્ચરમાં 3 ઉદાહરણ ગણ્યા. ઉદાહરણ નંબર 1, 2 અને 3. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 6.1 થી આગળના દાખલાની આપણે શરૂઆત કરીશું.